તમે દરેક ગુજરાતીનું કાળજું અહીંયા તમે હૃદય ચીરો ને જેમ હનુમાનજીએ હૃદય ચીરાને રામ દેખાણા એમ જેમ દેશ પ્રેમી તમામ ગુજરાતીઓને તમે હૃદય ચીરો અથવા તો જુઓ તો તમને સ્કાય ઇઝ ધ લિમિટ, આકાશ પણ ઓછું પડે એટલું સરદાર પટેલની મૂર્તિ કે એના દર્શન એમાં થાય. નીલમબેન, સરદાર પટેલનું વ્યક્તિત્વ એટલું વૈશ્વિક અને વિરાટ છે કે બધું જ લેખા પછી જેમ મહાન લેખકોએ લખ્યું છે, નેતિ નેતિ નેતિ. સરદાર પટેલ એટલે ત્યાગની મહાનતમ જેને કહી શકાય એવી મૂર્તિ. બાય બોન નેતા હતા ને બાય બોન ઉપકારી લોકો હતા. આપણે એને લોખંડી પુરુષ શું કામ માનીએ? આપણે હું ખુદ ભણ્યો છું, 4થા ધોરણ 5મા ધોરણમાં આવતું હતું, એના બગલમાં ગુમડું થયું પછી એને ડામ દઈ દીધો લોખંડના હરિયાથી, ઊંકારો ન કર્યો. ખાલી એટલું નથી, 182 ફૂટ કે મીટરની જે અહીંયા મૂર્તિ છે આપણે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેને કહીએ છીએ, એમાં રાષ્ટ્રીય એકતા દિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સ્ટેચ્યુ પણ મુકાણું, વિશ્વની સૌથી ઉચ્ચતમ એટલે હાઈટેસ્ટ જેને કહી શકાય એવી જે પ્રતિમા છે. પણ એ કાંઈ મેં કીધું એ તો એક ખાલી માપદંડ છે. અને એ જમાનામાં મેં વાત કરી એ જમાનામાં પણ શિક્ષકો એવા હતા, કમિશનબાજીથી અહીંથી તમારે નોટબુક ને પુસ્તકો ખરીદવા એવો આગ્રહ રાખતા હતા. એટલે વલ્લભભાઈ પટેલે ત્યારે 5મું 6ઠું ભણતા છે મને લાગે ત્યાંથી, પ્રાથમિક શાળાની વાત છે, ત્યારે એને સ્કૂલમાં એના ક્લાસ પૂરતો શિક્ષણનો બહિષ્કારનું એલાન આપ્યું. એક અઠવાડિયું બંધ રહી નિહાળ, એનો ક્લાસ, નિહાળ નહીં એનો ક્લાસ. એમ સરદાર પટેલે પણ તમારી જાણ ખાતર એણે અંગ્રેજોને કીધું કે ભાઈ ટેક્સ તમે ખેડૂતો પાસેથી લ્યો છો એ ખોટી વાત છે, અમારે ટેક્સ દેવાનો થતો નથી. ત્યારે આખી એન્ટાયર કોંગ્રેસ જે તે સમયે જે અંગ્રેજો સામેની હતી એ લોકો મેં ત્યારે કોઈને એને રાય બાય લીધી, કારોબારીની બેઠક મળી, સમાધાન એવું કાંઈ હતું નહીં. પોતે જ નિર્ણય કરે. મહાન માણસોની મજા આવી. અને વડાપ્રધાન તરીકે નહેરુને બનાવવાની વાત આવી ત્યારે પણ મહાત્મા ગાંધીનો આદેશ હતો અથવા તો નિર્ણય હતો, એને શિરોમાન્ય ગણ્યા, જરાય કરતા જરાય એને એમાં ઇનકારે ન કર્યો, ઊંકારો ન કર્યો. અને પછીથી 562 રજવાડાને એકીકરણની જવાબદારી સૌથી જટિલમાં જટિલ જવાબદારી હતી. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા. આજે દેશના લોખંડી પુરુષ અને પ્રથમ ગૃહમંત્રી દેશના એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. એવું વ્યક્તિત્વ કે જેણે ભારતની સ્વતંત્રતા બાદ 562 રજવાડાઓ છે તેને એક કરીને અખંડ ભારતનું જે નિર્માણ થયું તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારે આજે તેમની પુણ્યતિથિ છે, તેના મુદ્દે જ વાત કરીશું. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સર, આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે, ત્યારે તેમના કયા કાર્યોને તમે યાદ કરશો? સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વને લઈને શું કહેશો સર? નીલમબેન, સરદાર પટેલનું વ્યક્તિત્વ એટલું વૈશ્વિક અને વિરાટ છે કે બધું જ લેખા પછી જેમ મહાન લેખકોએ લખ્યું છે, નેતિ નેતિ નેતિ. વેદ વ્યાસે પણ મહાભારત કે રામાયણ લખ્યા પછી લખ્યું નેતિ નેતિ નેતિ. હે પરમાત્મા, તારી લીલાનો કોઈ પાર નથી, હરિ અનંત, હરિ કથા અનંતા. એવી રીતે સરદાર પટેલને જે એંગલથી તમે જુઓ તમને એની મહાનતમ શખ્સિયત જે છે એ ઉભરી આવે. આજે નિર્વાણ દિન છે. સરદાર પટેલને આપણે તમે ગમે તેને આખા દેશમાં અહીંયા સર્વે કરવા, રેન્ડમલી સર્વે કરવા જાવ તો શું કે લોખંડી પુરુષ 562 રજવાડા એક કર્યા, લોખંડી પુરુષ 562 રજવાડા એક કર્યા. ઓકે, ઈ છે. એના બાકીના જે કેટલાક વ્યક્તિત્વ એટલે કે એનું જે વ્યક્તિત્વ હતું, એને જે સમર્પિત ભાવ કરેલો છે એના ઉપર ઓછો પ્રકાશ ફેંકાણો, યા તો લોકોને ઓછી ખબર છે, યા તો એ બહુ ઓછું બહાર આવ્યું છે. સરદાર પટેલ એટલે ત્યાગની મહાનતમ જેને કહી શકાય એવી મૂર્તિ. આપણે જે નવી જનરેશન ને એટલી જ ખબર છે કે સોનિયા ગાંધીને પહેલી વખત જયારે યુપીએ સરકાર ચૂંટાણી, ડોક્ટર મનમોહનસિંહને જે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર શું કામ કે છે, બનવાના હતા સોનિયા ગાંધીજી વડાપ્રધાન, અને બની શકે એમ હતા, પાછું કઈ ખોટું નતું. પણ ભારતીય જનતા પાર્ટીને સુષ્મા સ્વરાજ વગેરે એ કીધેલું કે જેનો જન્મ ભારતમાં નથી થયો, વિદેશી કુળની કોઈ વ્યક્તિ દેશના ટોચના સ્થાને બિરાજે તો આપણા એટલે કે દેશના જે કેટલાક ગોપનીય રહસ્યો છે એના ઉપર સંદેહ લાગે. એટલે સોનિયાજી બને તો સુષ્માજીએ તો એમ કીધેલું હું ટકો કરાવીશ, માથાના વાળ ઉતારીને આખા દેશમાં વિરોધ કરીશ એમ. હવે એટલે
અને એનાથી પણ હવે જુઓ, એવી એક વાત તો હતી એ સમયે પણ, ધાર્યું હોત તો સોનિયા ગાંધીજીને વડાપ્રધાન બનતો કોઈ અટકાવી શક્યું હોત નહીં બંધારણીય રીતે. પણ એ મહાન નારીએ બધી જ પોઝિટિવનેસ પોતાના તરફી વાતાવરણ હોવા છતાં એન વખત પર છેલ્લી ઘડીએ કીધું મારે વડાપ્રધાન થવું નથી. આ કઈ જેવી તેવું ત્યાગ, એની ના જે છે એ ના જે છે એ દુનિયાની તમામ હા કરતા વધુ અસરકારક નીવડી અને ડોક્ટર મનમોહનસિંહને એને પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા. ત્યારે એટલે આ જે જનરેશન, હવેની જનરેશન ગૂગલ વાળી કયો કે હવે જે લોકો થોડાક 5-15 વર્ષનું સર્ચ કરીને જોનારી છે, એને તમે આમ સર્ચ કરે કે મહાન ત્યાગની મૂર્તિ કોણ, તો લગભગ તમને સોનિયા ગાંધીજીનો આ કિસ્સો આવે આવે ને આવે. પણ સરદાર પટેલ જેની આજે નિર્વાણ દિન છે, એની આવી અનેક પ્રકારની ત્યાગ ભાવનાઓ જે છે એના વિશે થોડુંક ઓછું મારા ખ્યાલથી ઉજાગર થયું છે. સરદાર પટેલનું નામ, મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ પટેલને જાવું તું આપની જાણ ખાતર પરદેશ ભણવા. એ જમાનામાં શું હતું, મહાત્મા ગાંધીથી માંડીને આ બધા પરદેશમાં બેરિસ્ટ ભણીને જાય, વકીલાતનું કરીને આવે. એ શું કામ જતા હતા ખબર બેન? ખાલી પોતાના સ્વાર્થ માટે નહીં કે અહીંયા આવીને ટેસડા કરીએ. અત્યારની જેમ એ નહીં કે અહીંથી બધું ભણી કરીને અહીંથી જાય છે, શિષ્યવૃત્તિ લઈ લે, સરકારની બધા લાભો લઈ લે અને અહીંયા ભણી લે અને આપણું બૌદ્ધિક ધન તૈયાર થાય, દેશ માટે કામ લાગવાનું મળે, સીધા પરદેશ હોય છે. અહીંયા લાઈફસ્ટાઈલ બરાબર નથી એમ કરીને અને ન્યા સ્થાયી થઈ જાય. એનો લાભે ઈ દેશને મળે જ્યાં એ રે ત્યાં, અને પોતે ટેસડા કરી જુદું, અને આપણે પાછા હતા ને ન્યા. પણ એ જમાનામાં જુદી વાત હતી. સરદાર પટેલ થી માંડીને મહાત્મા ગાંધી સુધીના ને ઇવન મોહમ્મદ અલી જીણા, ટૂંકમાં એ પણ આમ ગયા હતા તો બેરિસ્ટર થવા આવી રીતના બધા એ જમાનાના બેરિસ્ટરો હતા. પણ આ જે જનરેશન છે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ ને વિઠ્ઠલભાઈ પટેલ ને, એ લોકો ત્યાં ભણવા જતા હતા. એટલે કે એને એમ મનમાં હતું કે એવું શું છે અંગ્રેજોમાં કે આખા અડધી દુનિયા ઉપર રાજ કરે છે, તો આપણામાં શું ખૂટે છે? તો આપણામાં એ વસ્તુ ખૂટે છે કે આપણે ફાઇટ નથી કરી શકતા, મનોવૈજ્ઞાનિક તાર્કિક દલીલ નથી કરી શકતા, આપણે એવું સંગઠન ઉભું નથી કરી શકતા, આપણે પોતીકી ઓળખ સાબિત નથી કરી શકતા, અને ગણ્યા ગાંઠા અંગ્રેજો જે છે એ આખી અડધી દુનિયામાં રાજ કરે છે. એટલે બુદ્ધિપૂર્વક વકીલાતના ભણવાના બાને કહું છું, વકીલાત એમાં બહુ કેન્દ્રમાં નથી. મોટા ભાગના લોકો યુરોપના દેશ એટલે કે લંડન ઇત્યાદિમાં જતા, એ બેરિસ્ટર થવાને જતા, એ તો ઠીક, પણ એવું શું છે કે આ લોકો અડધી દેશ અડધી દુનિયા ઉપર રાજ કરે છે? આપની જાણ ખાતર નીલમબેન, કાશ્મીરમાં જેથી ભારતીય જનતા પાર્ટીની સરકારે મહેબૂબા મુફ્તી સાથે ગઠબંધનની સરકાર કરી, ત્યારે અધકચરા બૌદ્ધિકોએ પેલા ટીકા કરેલી બધાએ. સત્તાની ભૂખ છે, નાને બુદ્ધિ નથી, ને ગઈકાલ સુધી એને આતંકવાદીની દીકરી કે આતંકવાદીની પુરસ્કર્તા માનતા હતા, એની યારે ભેળા બેહીને વ્યાળું કરી લીધું, સત્તામાં ભાગ દે. અરે બુદ્ધિ વાપરો ભાઈ સાહેબ. એ બધાને ખબર પડી ત્યારે તો પછી ક્યાંય મોઢા બતાવ્યા જેવા ન રહ્યા. વાત શું હતી ખબર છે? એટલે કાશ્મીરમાં અહીંથી આપણે દુનિયાભરનું ફંડ ભંડોળ મોકલીએ છીએ, બજેટ ફાળવીએ છીએ, જાય છે ક્યાં? આ પૈસા જાય છે ક્યાં? અને આટલું બધી સહાય કરતા હોવા છતાં ત્યાં આપણો દેશ પ્રેમ કા નથી પલપતો? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક લોચો છે જેની આપણને ખબર નથી. તો ખબર હોય તો જાણવા માટે શું કરવું પડે? અત્યારે તમે મારી સાથે વિડીયોમાં જે વાત કરી રહ્યા છો બેન, બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ કલરની દિવાલ દેખાય છે, થોડો થોડો સોફો દેખાય છે, રાઈટ? બીજી કશી જ ખબર નથી. મારા ઘરમાં ફ્રીજ ક્યાં છે, ટીવી ક્યાં છે, હું બૂટ ક્યાં ઉતારું છું, કપડા ક્યાં મૂક્યા છે, રસોડું ક્યાં છે, પાણીનો ગોળો ક્યાં છે, પંખો ક્યાં છે, આ કાંઈ તમને ખબર, તમને ને આ દર્શકોને ખબર નથી કે હું ખરેખર એવા કોઈ મકાનમાં રહું છું કે કેમ. કોકને એમ લાગે કે ઓફિસમાં બેઠા છે, કોકને એમ લાગે કે બીજાના ઘરમાં બેઠા છે, કાં હું સ્ટુડિયોમાં હોય છે. હવે તમારે જો એ જાણવું હોય તો આવવું પડે ને રૂબરૂ, કે ભાઈ જુઓ તો ખરા ભાઈના ઘરમાં છે શું, ગાદલા ગોદડા છે કે હરિઓમ. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે નક્કી કર્યું કે આપણે અહીંથી કરોડો રૂપિયા મોકલીએ છીએ, જાય છે ક્યાં? અને આતંકવાદીઓ નથી હાહાકાર મચાવે છે ને આપણો દેશ પ્રેમ કે દેખાતો નથી. તો આ તો ગજબ કહેવાય. આ ચારણીમાં પાણી નાખો, ચારણી કોઈ છલકાય?
જેટલું પાણી દરિયો નાખો તો એમાં ને એમાં નીકળી જાય. તો એને એમ થયું કે જાય છે કે એટલે એને મહેબૂબા મુફ્તીની સરકાર સાથે ગઠબંધન કર્યું. કમસે કમ મહેબૂબા મુફ્તીની સરકાર જે કાંઈ કરે તો એટલી સરકારમાં હોવાથી, ભારતીય જનતા પાર્ટીના કે આપણા દેશની સરકારના લોકો હોવાથી એને કન્સર્ન તો કરવા પડશે, એને સહમતિ તો લેવી પડશે કે નીલમબેનને અમારે આટલા રૂપિયા કે આ પ્રકારના શસ્ત્રો આપવા કે આ પ્રકારની ફેસિલિટી આપવી. તો મને કમસે કમ હું પૂછું તો ખબર, ભાઈ નીલમબેનને શું કામ? કારણ કે મારી નજરમાં નીલમબેન જુદા હોય ને એની નજરમાં જુદા હોય, એટલે ખબર તો પડી. અને શું થયું અંતે અત્યારે થયું ને, મહેબૂબા મુફ્તી ને બધા રજળી ગયા અને ત્યાં આપણે ગવર્નર રાજ છે ને આપણે 370 ની કલમ નાબૂદી કરી શક્યા અને કાશ્મીરને આપણો અખંડ ભારતના નકશામાં સત્તાવાર રીતે આપણે બુદ્ધિપૂર્વક જેને કહી શકવામાં આવે એને લઈ પણ શક્યા. આ બેરિસ્ટર જે વલ્લભભાઈ પટેલ કે વિઠ્ઠલભાઈ પટેલ કે મહાત્મા ગાંધી વગેરે જે જતા હતા ને, એ આ પ્રકારનું બેરિસ્ટર પણ હતું. બેરિસ્ટર તો બાનું હતું એમ કહો તો હાલે. કારણ કે વકીલાત કરીને ખાવું હતું, અહીં દેશમાં બીજા વકીલો જે તે સમયે હતા જ ને, એ તો રણી કાવડિયા. પણ આ તો પરદેશથી આવ્યા. તો એક જમાનામાં આ લોકો મહાન, આને કહેવાય દાર્શનિક. દાર્શનિક એટલે ભવિષ્ય વેતા, દૂરનું જોનારા, દૂરંદેશી. કે આમનામ વકીલનું અહીંયા રોટલા તો રળી શકતા હતા, બુદ્ધિશાળી ભણેલા હતા, પણ પરદેશ જઈને આવીએ એટલે કહેવાય હું તમે વકીલાતનું ભણવા આવ્યા. વકીલાતનું તો ભણ્યા જ ભણ્યા. પણ પછી તમે જુઓ આ ત્રણેય મહાન વ્યક્તિઓ, મહાત્મા ગાંધી કયો, સરદાર પટેલ કયો કે ઇવન જીણા પણ કયો, હાલો ની કે વિઠ્ઠલભાઈ કયો, એને જેટલા કેસ લડ્યા એના કરતા દેશ માટે લડ્યા એ વધુ યાદ છે. શું કામ? એ જ્ઞાતા જ એના માટે. એ કેસ લડીને પૈસા કમાવા ગયા જ નતા. એ તો બાનું હતું એમ કયો તો ચાલે. બુદ્ધિપૂર્વક તો દેશને કેમ આઝાદ કરવો અને દેશને કેમ બીજા બધાની કમ્પેરમાં લાવવો, ઈ ત્યાં રેસીપી જોવા ગયા હતા. એટલે સરદાર પટેલનું ત્યાગ ભાવનાની હું તમને વાત કરતો હતો કે ઈ જમાનામાં આટલું બધું કઈ બહુ વિજ્ઞાન વિકસ્યું નતું ને, ઇન્ટરનેટનો આવો કોઈ જવાબ સ્વાભાવિક જમાનો હતો નહીં. એટલે પાસપોર્ટ મંગાવ્યો તો વીબી પટેલ, ત્યાં પાસપોર્ટ આવ્યો, વલ્લભભાઈ નું નામ વલ્લભભાઈ પટેલ, મોટા ભાઈ નામ વિઠ્ઠલભાઈ પટેલ. તો બે વી આવ્યા તો ત્યાં ઈ જમાનામાં આખું નામ નતા, ત્યાંથી આવ્યો ત્યારે વી ફલાણા પટેલ એવું કરીને આવ્યું. તો એમાં તો બે દાવેદાર થઈ શકે. તો મોટાભાઈ વિઠ્ઠલભાઈએ કીધું કે કામ કરો, પેલા હું જઈ આવું, હું ત્યાંથી ભણીને આવું, પછી હું જે કાંઈ વકીલાત કરું એનાથી આપણું ગુજરાન ચાલશે. અને તું એટલે કે વલ્લભભાઈને કીધું પછી તમે જાજો, તમે જશો ને એટલે શું કરશો, તમારો ઈરાદો તો ઈ છે ને દેશ માટે થઈને ઉત્તમ કામ કરવાનો, તમે ભણી આવો, ઈ તમે કામ કરજો એટલે આપણા રોટલા રળી લઈએ અને દેશનું કામે થાય. તો સૌથી પહેલો ત્યાગ તમને કહું, ઈ જમાનામાં બેરિસ્ટર થવા માટે પૈસા ભેગા કરેલા હતા વલ્લભભાઈ પટેલે, ખીચા ખર્ચીમાંથી બીજા બધા બાબતોમાંથી. એને બદલે એને પોતાના મોટા ભાઈને મોકલ્યા અને મોટા ભાઈ ત્યાં ગયા, ઈ ભણીને આવ્યા. પછી વલ્લભભાઈ પટેલ જે છે ઈ ત્યાં ગયા, સરદાર પટેલ. રાઈટ. એટલે આને હું કઉ છું ને કે લોખંડી પુરુષ અને 562 રજવાડા, ઠીક છે, એ બધી તો એટલી બધી દંતકથા જેવું છે કે લગભગના મોઢે હોય. પણ અમુક વાતો જે છે કે આ લોકો જીનિયસ હતા. વલ્લભભાઈ પટેલ ને વિઠ્ઠલભાઈ પટેલ ને આપણે કહીએ ને જીનિયસ, એટલે કે બાય બોન નેતા હતા ને બાય બોન ઉપકારી લોકો હતા. શિક્ષક એ ભણવા જતા હતા સ્કૂલમાં, પ્રાથમિક સ્કૂલની વાત કરું છું. વિઠ્ઠલભાઈ આપણા વલ્લભભાઈ પટેલ ગણિતનો એક દાખલો શિક્ષકે આપ્યો અને ગણ્યો, એ ખોટો ગણ્યો, જવાબ આવી ગયો પણ પદ્ધતિ ખોટી. તો વલ્લભભાઈએ શિક્ષકને કીધું તમે ભલે જવાબ ગમે એમ કરીને લાકડે માકડું ફિટ કરી દીધું પણ છે ખોટું. તો શિક્ષક ખીજાણા કે એમ તું મારી ભૂલ કાઢે, આજ લે તો તું ગણી દે હાલ. તો વલ્લભભાઈ પટેલે કીધું ગણી દઉં, એક કામ કરો તમે ખુરશી ઉપરથી ઉભા થાવ, કારણ કે અહીંયા બે શિક્ષક જ આ કરી શકે, હું આજે શિક્ષકના રોલમાં છું, તમે સામે બેહો. કે ખુરશી ઉપર ભાઈ બેઠા વલ્લભભાઈ પટેલ અને એને દાખલો ગણી આપ્યો. સ્વાભાવિક છે શિક્ષકને એમ થયું વાત તો સાચી છે. એક વાત એ બાય બોન હું કઉ છું ને, જન્મજાત નેતૃત્વના ગુણ, આગેવાની લેવાના ગુણ. અને પછી બીજો વાત આવી કે એ શિક્ષક ઈ જમાનામાં તમે જુઓ બેના, તો હવે આપણે રિસર્ચ કરીએ ત્યારે ખબર પડે છે ઈ જમાનામાં એવું હાલતું હતું કે શિક્ષકો અમુક જગ્યાએથી સ્ટેશનરી લેવાનો આગ્રહ કરતા હતા, કમિશનબાજી ઈ જમાનામાં. બોલો. એટલે મને ઘણા એમ કે છે કે આ કળિયુગ છે. હું આમ સમજતો આપણે મૌલિક ભાષામાં બેન વાત કરું છું કે ભાઈ કળિયુગ આજે નથી, પહેલેથી હતો એમ કયો તો હાલે.
તો મને કે કેમ પહેલેથી, પેલા સતયુગ નતો? મેં નારે ના, એ કદાચ કેલેન્ડરના પાના ઉપર હોય તો રામ જાણે. તમે કલ્પના કરો આજે હળાહળ કળયુગ છે ને, તો કે હા, ક્યાંય કરતા ક્યાંય ભારતમાં નહીં દુનિયામાં તમે ક્યાંય એવો એકેય બનાવ સાંભળ્યો કે દીકરાની વહુની સાડી ખેંચે ને માવતર ને બધા કાકા બાપા બધા બેઠા બેઠા જુએ, એવું ક્યાંય સાંભળ્યું? લ્યો હવે એને તમે સત્યુગ કે દ્વાપર કે ત્રેતા કે કેમ કયો? મને કયો. જયારે સ્વયં ભગવાનની હાજરી હતી. પછી તો દ્રૌપદીના ચીર પૂર્યા ભગવાન શ્રી કૃષ્ણએ. પણ પેલી વાત તો એ કે એક વાત તો આધ્યાત્મિક રીતે એવું આવે છે કે ઈશ્વરનો અવતાર થવાનો હોય ને ત્યારે પણ સંકેતો બદલાવા માંડે પૃથ્વીમાં. ચારેય દિશાઓમાંથી મંગલ વિચારો પ્રાપ્ત થવા માંડે. મનમાં વિકાર પણ ન આવે. તાળા અને ચાવીનો જન્મ જ નતો થયો, કારણ કે વિશ્વાસ નામની જે વ્યવસ્થા હતી ને એ ચાલતી હતી. વિકાર નહીં, વિશ્વાસ. તમારું ઘરેણું પડી જાય તો હું કેતો, મને મળે તો આ કોનું છે, અને ગામના ગોંદરે મુકતા કે આ કોઈકનું ઘરેણું મને 100 સીમ માંથી મળ્યું, જેનું હોય લઈ જાય, જેનું હોય એ જ લઈ જતા. તમે કલ્પના તો કરો કેટલી મહાનતમ વાતો આ ભાષ્યમાં આપણામાં લખવામાં આવી છે. કારણ ઈશ્વરનો અવતાર થવાનો હોય ને ત્યારે આવી બધી માનસિકતા કેળવાય. ઋતુગત ફળ આવે અને ઋતુ પણ પરંપરાગત આવે. ચોમાસું આવે ને દુષ્કાળ પડે ને એવું હોય નહીં. એ અનરાધાર જ વર્ષે તોડી નાખે એવી ટાઢ પડે અને ચામડી ફાટી જાય, હળગી જાય એવી ગરમી પડે. શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ ફેર નહીં. અને અનુક્રમણિકા ખોરવાય નહીં. બાપની હાજરીમાં દીકરો ન મરે એવી અનુક્રમણિકા. જવાન જો દીકરો ફાટી પડે ને બાપ એને લઈ જાય મહાણે, એવું ન બનતું. એટલી હદ સુધીની વાત આવે. ભાષ્યમાં લખેલું છે કે જયારે ઈશ્વરનો અવતાર થવાનો થાય ત્યારે આવું થાય. હવે ઈશ્વરનો અવતાર થવાનો થાય ત્યારે આવું થાય, એને બદલે અહીં તો સ્વયં કૃષ્ણ હાજર હતા તોય દ્રૌપદીના ચીર ખેંચાણા કે નહીં? અને મહાભારત આખું શું છે? ઈ જે મહાભારત કાળમાં જે પ્રપંચો રચવામાં આવતા એવું તો લગભગ અત્યારે નથી થતું. એટલે હું તમને કહું છું કે કાળ કેલેન્ડરમાં જે હોય તે દ્વાપર, ત્રેતા, ફલાણું ઢીકણું અને અત્યારે કળિયુગ. હું માનું છું ત્યાં સુધી વૃત્તિ જે છે ને દરેક કાળમાં દરેક વ્યક્તિમાં સમાન હોય છે. વૃત્તિ એ જમાનામાં રાક્ષસો નતા, અત્યારે દાઉદ છે. એ જમાનામાં રાવણ હતો કે બીજા કોઈ રાક્ષસો હતા. રાવણ તો ખેર કહેવાય, હવે તો પછી એ પલટી ગયું. તમે જુઓ, જો કળિયુગનો પ્રભાવ જુઓ. નો ડાઉટ કે એ બુદ્ધિશાળી હતો, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો ને શંકરનો ભક્ત હતો ને બધી વાત હવે આપણે જાણીએ. પણ જો એટલું બધું હોત તો શાસ્ત્રમાં એનો મહિમા મંડન કરવામાં આવ્યું હોત ને. એને બદલે તમે જુઓ, જો એટલું મહાન હોય તો આપણે અહીંયા દશેરાના દિવસે બાળીએ શું કામ? પણ આ બધું જ તમને કહું છું, એ જે ડખા પીંજણ છે એવી હું તમને વાત કરું છું કે જ્યારે જો ભગવાન આવવાનો હોય ત્યારે જો આવું વ્યવસ્થા થઈ જવાની હોય તો આઝાદીના કાળમાં આ બધા જો આવા મહાન તત્વો ભેગા થયા હોય ત્યારે જ આઝાદીનું સ્વપ્ન જોઈ શકે. એટલે એણે ભાઈ વલ્લભભાઈ પટેલે શિક્ષકને પાઠ ભણાવ્યો. અને ઈ જમાનામાં મેં વાત કરી ઈ જમાનામાં પણ શિક્ષકો એવા હતા, કમિશન બાજીથી અહીંથી તમારે નોટબુક ને પુસ્તકો ખરીદવા એવો આગ્રહ રાખતા હતા. એટલે વલ્લભભાઈ પટેલે ત્યારે 5મું 6ઠું ભણતા છે મને લાગે ત્યાંથી, પ્રાથમિક શાળાની વાત છે, ત્યારે એને સ્કૂલમાં એના ક્લાસ પૂરતો શિક્ષણનો બહિષ્કારનું એલાન આપ્યું. 1 અઠવાડિયું બંધ રહી નિહાળ. એનો ક્લાસ, નિહાળ નહીં, એનો ક્લાસ. અને ઈ શિક્ષકે માફી માંગવી પડી અને પોતાની ભૂલ સુધારી લેવી પડી. હવે આવા પાસા જે છે સરદાર પટેલના એ ઓછા ઉજાગર થયા છે. એનાથી આગળ વધીએ. આપણે એને લોખંડી પુરુષ શું કામ માનીએ? આપણે, હું ખુદ ભણ્યો છું, 4થા ધોરણ 5મા ધોરણમાં આવતું હતું, એના બગલમાં ગુમડું થયું પછી એને ડામ દઈ દીધો લોખંડના હરિયાથી. ઊંકારો ન કર્યો. ખાલી એટલું નથી, ઇંગ્લેન્ડમાં પણ આવું જ થયેલું. ઇંગ્લેન્ડમાં એના પગમાં નેરુઆ નામનો એક રોગ થયો હતો. નેરુઆ, ઇંગ્લેન્ડમાં જયારે એ બેરિસ્ટર તરીકે ભણવા ગયા ત્યારની વાત કરું છું. એ નેરુઆ નામનો રોગ થયો તો સરદાર પટેલને ડોક્ટરે કીધું તમારી સર્જરી, ઓપરેશન કરવું પડશે. તો કે કરી નાખો. તો કે તમે એડમિટ થાવ, પછી તમને ક્લોરોફોર્મ સુગાડવામાં આવશે, તમે આટલો સમય બેભાન રહેશો, બેભાન રહ્યા પછી સર્જરી થશે, સર્જરી પછી તમને ક્લોરોફોર્મની અસર ઓછી થશે. આને કીધું ક્લોરોફોર્મ બોલોફોર્મ કુછ નહીં, ઠપકારો એમને તમારે. અરે કે આ કઈ વાઢ કાપ કરવી હોય તો તમને એ તો ઈજા થાય ને પીડા તો થાય ને. અરે કે પીડા બીડા કુછ નહીં હોતા હે, એવી કાંઈ પીડા નથી.
મનમાં કીધું કદાચ વલ્લભભાઈ પટેલ એમ બોલ્યા હશે કદાચ. આ તો મેં કીધું ને આ લોકવાયકા જેવું છે, આ કઈ દસ્તાવેજી પુરાવા નથી. તો એણે કીધું કે અંગ્રેજોની જે સર્જરીથી અમારા દેશના લોકો ઊંકારો કર્યા વગર પીડા ભોગવે છે ને એની અમે આ પગના લેરુવા પીડા તો કાંઈ નથી. મોજ ક્લોરોફોર્મ ઊંઘવું જ નથી. ક્લોરોફોર્મ તો અંગ્રેજોએ અમારા દેશના લોકોને ઊંઘાડ્યું છે, અમારે એમાંથી જગાડવું છે. તમ તારે મારી જીવતા જીવ હું જાગું એમ કરો તમ તારે ઓપરેશન. અને એને કર્યું, હું ઉકારો ન કર્યો પટેલે, એટલે એને લોખંડી પુરુષ કહેવાય. એ ખાલી બીજો બનાવ હતો. ત્રીજો હતો, મેઇન બે બનાવ હતા, 1817 અને 1862. અરે 1917 અને 1928. 1917 ને 28 આ બે કિસાન આંદોલન ખેડા અને નડિયાદમાં સરદાર પટેલે કરેલા. શું કામ? અંગ્રેજોએ ટેક્સ નાખ્યો હતો આપણા કિસાનો ઉપર. તો સરદાર પટેલ વોઝ ધ વન મેન આર્મી. એને કીધું. અને જો મહાન માણસોની મજા તમને કહું, મહાત્મા ગાંધી જે દિવસે અહીંયા દક્ષિણ આફ્રિકાથી હેઠે ઉતર્યા, આપણે ત્યાં સ્ટીમરમાં આવ્યા, ભારતમાં પગલા મૂક્યા, એની ઉંમર હશે કદાચ 35-40 વર્ષની. તો કસ્તુરબાઈ એને કીધું જ છે ને એ જમાનામાં, જેમ અત્યારે આપણે કંઈક સાચું બોલીએ નુકસાન થાય, આપણો પરિવાર કે ભાઈ સાહેબ હું કામ ધડો તમે આ ધડીકા લ્યો છો, હખે ખાઈ લ્યો ને માથાકૂટ કરો ને મૂકો ને આ બધી પિંજણ, આપણે શું કામ કરવાનું? એમ કસ્તુરબાઈએ નહીં કીધું હોય કે તમે બેરિસ્ટર થઈને આવ્યા છો, હાલો ને હવે તમારો સારો પગાર તમને મળશે, તમે એવડા મોટા વકીલ થશો, તો આપણે આબુ અંબાજી બધે હરીએ ફરીએ ખાઈ પીને ટેસડા કરીએ, એવું નહીં કીધું હોય. નહીં. તમે જુઓ મહાન માણસો કોને કહે છે. મહાત્મા ગાંધીએ અહીંયા ઉતરીને કીધું કે અંગ્રેજોનું અહીંયા જે શાસન છે જુલમકારી છે, ઈ અહીં ચાલે નહીં, એને જવું પડશે. એને પોતે જ નિર્ણય જાહેર કરી દીધો. બધા લાગતા વળગતા કીધું કે બાપુ 450 વર્ષ તો મોગલોએ અહીંયા રાજ કર્યું છે અને 250 વર્ષથી અંગ્રેજો છે. 700 વર્ષની ગુલામી તમે કહો એમ. હવે તમે 40 વર્ષ ના તો થયા, વધીને તમારી કાયા ભગવાન તમને 100 વર્ષ ના કરે તો હાલશે 40 વર્ષ, હાલો નહીં. તો 40 વર્ષમાં 700 વર્ષની ગુલામી જાય. મહાત્મા ગાંધીએ કીધું મેં તમારી રાય ક્યાં લીધી? મેં તમારી મંજૂરી તો નથી લીધી. મેં મારો નિર્ણય જાહેર કર્યો કે અંગ્રેજો અહીંયા રહેવા જોઈએ નહીં. ધેટ્સ ઓલ. હવે ઈ કેમ ક્યાં એવા ઈ કુદરત જાણે. એમ સરદાર પટેલે પણ તમારી જાણ ખાતર એને અંગ્રેજોને કીધું કે ભાઈ ટેક્સ તમે ખેડૂતો પાસેથી લ્યો છો, ઈ ખોટી વાત છે, અમારે ટેક્સ દેવાનો થતો નથી. ત્યારે આખી એન્ટાયર કોંગ્રેસ જે તે સમયે જે અંગ્રેજો સામેની હતી એ લોકો મેં ત્યારે કોઈને એને રાય બાય લીધી, કારોબારીની બેઠક મળીને સમાધાન, એવું કાંઈ હતું નહીં. પોતે જ નિર્ણય કરે. મહાન માણસોની મજા ઈ દ્રઢતા હોય ભયંકર. એને કીધું કે ભાઈ આ કોઈ કાળે ટેક્સ હું દેવા દઈશ નહીં. અને એને જે સત્યાગ્રહ બારડોલીનો ને નડિયાદમાં ખેડામાં ખેડૂતનો આંદોલન કર્યું, સત્યાગ્રહ કર્યો, મહાત્મા ગાંધીજીએ કીધું કે તમે તો આ તો કોઈ લોખંડી પુરુષ હોય ઈ જ કરી શકે. ત્યારથી એને લોખંડી પુરુષનું બિરુદ મળ્યું. જી. એટલે સરદાર પટેલની ત્યાગ ભાવના ઉપર જે ઓછું કહેવાનું છે એના ઉપર થોડો પ્રકાશ પાડીને અંત તરફ લઈ જાઓ તો પણ આપની જાણ ખાતર જે દિવસે વડાપ્રધાન નક્કી કરવાના હતા, આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ, ત્યારે કોંગ્રેસ કારોબારીની બેઠક ઈ જમાનામાં મળી મહાત્મા ગાંધી સહિતના લોકોએ અને કીધું કે ભાઈ આપણે કોને આપણે બનાવવા જોઈએ વડાપ્રધાન. તો જે કારોબારીમાં જે લોકો ભેગા થયા હતા એમાં સૌથી વધુ મત કોને મળ્યા હતા? સરદાર પટેલ. બધાએ કીધું કે આપણે સરદાર પટેલ જે છે, કારણ કે એક તો બેરિસ્ટર છે, વળી આખા દેશની સ્થાનિક રાજનીતિ જે છે ને, જે જગત લોકોની જે મનોભાવના છે ને સ્થિતિ છે એનાથી બિલકુલ વાકેફ છે. ટૂંકમાં ધૂળ ધોયા માણસ છે, ધરાતલ માણસ છે. આને સમજાવવું ન પડે ખેડૂતોની સ્થિતિ શું છે, મહિલાઓની સ્થિતિ શું છે વગેરે વગેરે. પરંતુ મહાત્મા ગાંધીજીને જે સૂઝ્યું હોય તે એને 2% મત જેને મળ્યા હતા અને 8% મત જેને મળ્યા હતા, એમાં 8% ભાઈ સરદાર પટેલને મળેલા અને 2% મત જેટલા મળ્યા હતા પંડિત નહેરુજીને. પણ મહાત્મા ગાંધીજીએ કીધું કે પંડિત નહેરુને આપણે વડાપ્રધાન બનાવીએ. હવે એના અનેક પ્રકારની દંતકથાઓ ચાલે છે. શું કામ નહીં? કેટલા એમ કે ભાઈ એક તો ભયંકર ભણેલા ગયેલા હતા, અંગ્રેજોને પણ એ પ્રિય હતા કારણ કે ભયંકર ભણેલા હોવા, અને બીજું એનો ચહેરો મોહરો તમે જુઓ તો તમને એમ લાગે કે ક્યાંક પરદેશમાં જાય તો આપણું પ્રતિનિધિત્વ કરે તો ઠીક લાગે એમ. બોલો, એવું કેટલાક લોકો કહે છે કે ચોકલેટી હતા ને. આમ તમે જો જવાહરલાલ નહેરુ જે છે, તમને એને સરદાર પટેલને જો, સરદાર પટેલ તમારા મને ટૂંકમાં એને ગામડિયા જેવા લાગે, કાયદેસર હતા તો. નહીતર ઈ જયારે બેરિસ્ટર બનીને આવ્યા ત્યારે તો સુટેડ બુટેડ હતા.
એ હાવ પહેલેથી આવા ધોતિયા પહેરતા જબા નતા પહેરી તો મહાત્મા ગાંધીને યરવડા જેલમાં મળ્યા પછીથી આવા થયા. પેલા તો એ સુટેડ બુટેડ હતા. અને આપની જાણ કરતા ક્લબમાં તાસ રમવા જતા હતા. એ જમાનામાં શાહી ઠાઠ કહેવાય. આ કોઈને ખબર નહીં હોય. એને બ્રિજ નામનું એક રમત આવતી, બ્રિજ તાસમાં, તો એ રમતા હતા. પણ એ શાહી ઠાઠ હતો. આપણી જેમ અત્યારે જેમ પૈસાના જુગાર કહેવાય એમ નહીં, મોજ શોખથી. તો એવા સરદાર પટેલ યરવડા જેલમાં મહાત્મા ગાંધીને મળ્યા. મહાત્મા ગાંધીના વિચારોથી એવા પ્રભાવિત થયા કે એને કીધું કે જયારે મહાત્મા ગાંધી જેવી આવડી મોટી શખ્સિયત પોતે ધોતિયું પહેરી લઈને ઉઘાડે ડીલે એમ કે છે કે મારે જે સમાજનું ભલું કરવું છે એના જેવો જ મારે થવું પડે. એટલે સરદાર પટેલે કીધું કે આ સુટેડ બુટેડ મારે ન ચાલે. હું પણ અહીંના લોકો જે પહેરે છે પેરણ ને ધોતિયું, હું પણ એ પહેરું તો એમાં હું હળી ભળી શકું. એટલે આ એવી મહાનતામાં એને પોતાની જે આખી વાત હતી, જે સમૃદ્ધિ વાળી વાત હતી, એ પણ એને ત્યાગ કરી સમાજ માટે થઈને, અને એને સાદગી અપનાવી. અને વડાપ્રધાન તરીકે નહેરુને બનાવવાની વાત આવી ત્યારે પણ મહાત્મા ગાંધીનો આદેશ હતો અથવા તો નિર્ણય હતો, એને શિરોમાન્ય ગણ્યા. જરાય કરતા જરાય એને એમાં ઇનકારે ન કર્યો, ઊંકારો ન કર્યો. અને પછીથી 562 રજવાડા ને એકીકરણની જવાબદારી સૌથી જટિલમાં જટિલ જવાબદારી હતી. કારણ કે એમાં જો કાંઈ પણ ઊંધું ઉતરે એમ હોત તો આ દેશ વળી પાછો આપણે અલગ અલગ રાષ્ટ્રમાં કે અલગ અલગ રાજ્ય સ્ટેટમાં ટૂંકમાં આપણે વેરવિખેર થઈ ગયા હોત. પણ 562માં જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર, એ ત્રણેય માથા ભારે કયો કે એ માથાનો દુખાવો કયો એવા હતા. એને પણ સામ દામ દંડ ભેદ તમામ રીતે સરદાર પટેલે એને મનાવીને આપણે જેને અખંડ ભારતનો અત્યારે માતાનો ભારત માતા કી જય વંદે માતરમ કરીને નતમસ્તક થઈએ છીએ, માં ભારતીનો પરમ વૈભવ જેવો નકશો જે જોઈએ છે એ થેન્ક્સ ટુ સરદાર વલ્લભભાઈ પટેલ. પણ એની ત્યાગ ભાવના જુઓ. એને એમ ન કીધું કે મારે વડાપ્રધાનને લાયક હું છું, મને મતે વધુ મળ્યા છે તો મને મળવું જોઈએ, સોરી. એને કઈ કીધું જ નહીં. મહાત્મા ગાંધીનો આદેશ એ આદેશ. એટલે ઉજ્જવળ પરંપરાના એ વાહક રહ્યા છે. 182 ફૂટ કે મીટરની જે અહીંયા મૂર્તિ છે, આપણે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેને કહીએ છીએ, એમાં રાષ્ટ્રીય એકતા દિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સ્ટેચ્યુ પણ મુકાણું. વિશ્વની સૌથી ઉચ્ચતમ એટલે હાઈટેસ્ટ જેને કહી શકાય એવી જે પ્રતિમા છે. પણ એ કાંઈ મેં કીધું એ તો એક ખાલી માપદંડ છે. તમે દરેક ગુજરાતીનું કાળજું અહીંયા તમે હૃદય ચીરો ને, જેમ હનુમાનજીએ હૃદય ચીરાને રામ દેખાણા, એમ જેમ દેશ પ્રેમી તમામ ગુજરાતીઓને તમે હૃદય ચીરો અથવા તો જુઓ તો તમને સ્કાય ઇઝ ધ લિમિટ, આકાશ પણ ઓછું પડે એટલું સરદાર પટેલની મૂર્તિ કે એના દર્શન એમાં થાય. આવી એક મહાન શખ્સિયત આપણા દેશમાં, અને કદાચિત બધા જ બૌદ્ધિકો, વિશ્લેષકો, રાજકીય નેતાઓ બધા જ લોકો માને છે, અને ઇતિહાસવિદો પણ માને છે કે જો સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન હોત તો કદાચ આખી સિકલ ભારતની જુદી હોત. પણ ખેર, જે ઇતિહાસને બદલી શકાતો નથી, સર્જી ચોક્કસ શકાય છે, બદલી ન શકાય. એટલે હવે એના અધૂરા કાર્યો વર્તમાન સરકાર નરેન્દ્ર મોદીનું, આપણે તમને કહું તો મોટા ભાગના જે સરદાર પટેલના સંકલ્પો જે છે એની પૂર્તિ કમસે કમ થઈ હોય તો એ તો નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયું છે. એ તો આપણે બધાએ સ્વીકારવું પડે. એમાં સરદાર સરોવર ડેમથી માંડી, નર્મદા અને ડેમથી માંડી, સ્ત્રી સશસ્ત્રીકરણથી માંડી, 370ની કલમ નાબૂદ કરવાથી માંડી, બધી જ પ્રકારની તમે જુઓ તો એ સરદાર પટેલે કરેલા સંકલ્પો હતા, જે અત્યારે નરેન્દ્ર મોદીના કાર્ય એ ભાગશાળી ગણાય કે એના કાર્યકાળમાં આ બધા જ પૂર્તિ થયા છે. અને એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એને ઊભું કર્યું, અને ત્યાં એ રાષ્ટ્રીય એકતા દિન મનાવે છે, અને આપણે બધા એના સાક્ષી થઈએ છીએ. આમ સરદાર પટેલની શખ્સિયત જે છે બે મિસાલ છે. આજે એના નિર્વાણ દિને અને હમણાં થોડાક સમય પહેલા જેની જન્મ જયંતિ 150મી ઉજવણી, એવા પ્રત્યેક રાષ્ટ્રીય પર્વએ આપણે એને વંદન કરીએ, એનું સદા સર્વદા વંદન કરતા રહીશું. અને એના જે સદગુણો, એના જે વિચારો છે, એને જેટલું બને એટલું હજી વાહક તરીકે આ બધા એને કામ કરે નેતાગણ, તો દેશમાં આવા લોખંડી પુરુષો, લોખંડી નિર્ધાર વાળા નાગરિકો પણ પેદા થાય. જી નીલમબેન. બિલકુલ સર, સમગ્ર મુદ્દે માહિતી આપી, પ્રકાશ પાડ્યો તે બદલ આપનો આભાર સર. નમસ્કાર બેન, નમસ્કાર.